એક દિવસ પરીક્ષિતને જિજ્ઞાસા થઈ કે દાદાએ મારા માટે શું શું રાખ્યું છે તે લાવ જોઉં. તેણે એક પેટી ખોલી તો તેમાં સોનાનો મુગટ જોયો. વગર વિચારે તેણે એ મુગટ માથે મૂક્યો. આ મુગટ જરાસંધનો હતો. જરાસંધના પુત્ર સહદેવે આ મુગટ માટે માગણી કરી હતી. ધર્મરાજાએ પણ એ મુગટ ન લેવાની સલાહ આપી, પરંતુ ભીમ સહદેવને રડાવીને મુગટ લઈ આવ્યો. એટલે આ ધન અનિતિનું હતું. અનિતિનું ધન વારસદારોને પણ દુઃખી કરે છે. આ મુગટ અધર્મથી આવ્યો હતો, એટલે તેના દ્વારા કલીએ પરીક્ષિતની બુદ્ધિમાં પ્રવેશ કર્યો. મુગટ પહેરી પરીક્ષિત જંગલમાં શિકાર કરવા ગયા. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં વિચારો કે તે શુદ્ધ છે કે અશુદ્ધ. અપવિત્ર સમયે કોઈ વસ્તુ આવે તેને કાળનો દોષ લાગુ પડે છે. શાસ્ત્રોમાં એવું પણ કહ્યું છે કે કોઈની પથારીમાં સૂવું નહીં. બીજાની પથારીમાં સૂવાનો પ્રસંગ આવે તો તમારું વસ્ત્ર તે પથારીમાં પાથરી તેમાં પ્રભુના નામની 5 માળા કરો. તે પથારીને પવિત્ર કરીને પરમાત્મા સાથે સૂઈ જાઓ. જો પથારીમાં કોઈએ પાપ કર્યું હશે તો પાપના પરમાણુઓ તમારામાં આવશે. તે કદાચ તરત મનને ન બગાડે, પણ પછીથી મનને બગાડે છે. માટે તેની શુદ્ધિ કરી પછી ઉપયોગ કરો. રાજા પરીક્ષિત કોઈ દિવસ શિકાર કરવા નથી ગયા. આજે જ નીકળ્યા, એટલે આજનો દિવસ ઘણો મહત્ત્વનો ગણાયો. તેમણે અનેક જીવોની હિંસા કરી. મધ્યાહન કાળે રાજાને ભૂખ અને તરસ લાગતા તેઓ એક ઋષિના આશ્રમમાં આવ્યા. તે સમયે શમીક ઋષિ સમાધિમાં હતા. કોઈ સંત જપ અને ધ્યાનમાં બેઠા હોય તો તેમની પાસે જશો નહીં, પણ તેમને દૂરથી વંદન કરી ચાલ્યા આવજો. રાજાએ વિચાર્યું, આ ઋષિ મારું સ્વાગત ન કરવા માટે ધ્યાનમાં હોવાનો ઢોંગ કરે છે. બુદ્ધિમાં કલી બેઠો હતો, એટલે બુદ્ધિ બગડી છે. તેઓ શમીક ઋષિની સેવા કરવાને બદલે તેમની પાસે સેવા ઈચ્છે છે. રાજાએ બાજુમાં પડેલા મરેલા સર્પને શમીક ઋષિના ગળામાં પહેરાવ્યો. બ્રાહ્મણનું અપમાન કર્યું. બીજાનું અપમાન કરનાર પોતે પોતાની જાતનું અપમાન કરે છે. બીજાને છેતરનારો પોતાની જાતને છેતરે છે, કારણ આત્મા સર્વમાં એક છે. રાજાએ શમીક ઋષિના ગળામાં મરેલો સાપ નાખ્યો નથી, પણ પોતાના ગળામાં જીવતો સાપ નાખ્યો છે. સર્પ એ કાળનું સ્વરૂપ છે. શમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિને આ વાતની ખબર પડી. તેમને થયું કે આ દુષ્ટ રાજા એના મનમાં સમજે છે શું? એક બ્રાહ્મણનું અપમાન કરે છે. જગતમાંથી હજુ બ્રહ્મતેજ ગયું નથી. હું રાજાને જરૂર શાપ આપીશ. શૃંગી ઋષિ રાજાને શાપ આપે છે. તે મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો છે, પરંતુ આજથી 7મા દિવસે તને તક્ષક નાગ કરડશે, તારું મૃત્યુ થશે. રાજા પરીક્ષિતે મહેલે આવ્યા પછી માથા પરથી મુગટ ઉતારીને નીચે મૂક્યો. તેમને તરત પોતાની ભૂલ સમજાઈ કે મેં આજે ઘોર પાપ કર્યું છે. મેં આજે ઋષિનું અપમાન કર્યું છે. બુદ્ધિ બગડે એટલે સમજવાનું કે કંઈક અશુભ થવાનું છે. ભૂલે ચૂકે પણ પાપ થઈ જાય તો તે માટે જરૂર શરીરને સજા કરો. પાપ થાય તે દિવસે ઉપવાસ કરજો. રાજા પરીક્ષિતે જીવનમાં એક જ વાર પાપ કર્યું છે, પણ પાપ કર્યા બાદ પાણી પણ પીધું નથી. તે વખતે રાજાએ સાંભળ્યું કે મને ઋષિપુત્રનો શાપ લાગ્યો છે. પરીક્ષિત કહે, જે થયું તે સારું થયું. પ્રભુએ જ મને મારા પાપની સજા કરી છે. હું સંસારના વિશેષ સુખમાં ગળાડૂબ હતો, એટલે જ પ્રભુએ મને સાવધ કરવા આ કૃપા કરી છે. જો મને શાપ દીધો ન હોત તો મારું મન વૈરાગ્ય તરફ વળત નહીં. મારું મન વૈરાગ્ય તરફ વળે તે માટે જ આ શાપ થયો છે. રાજા પોતાનું ઘર છોડી ગંગા કિનારે આવ્યા છે. ગંગા સ્નાન કર્યું છે. અન્ન જળનો ત્યાગ કર્યો છે. ભગવત સ્મરણમાં મન પરોવ્યું. પયોવ્રત લીધું. મોટા મોટા ઋષિઓને આ ખબર મળતાં જ વગર આમંત્રણે તેઓ ત્યાં આવ્યા છે. પરીક્ષિત હવે રાજા નથી, રાજર્ષિ બન્યો છે. તેમના વિલાસી જીવનનો અંત આવ્યો છે. રાજાના જીવનમાં પલટો થયો છે. એટલે દરેક ઋષિઓ રાજાને મળવા આવ્યા છે. પરીક્ષિત દરેક ઋષિ મુનિનું સ્વાગત કરીને પૂજન કરે છે. પરીક્ષિતે ઋષિઓ આગળ પોતાનું પાપ જાહેર કર્યું. આજકાલ લોકો પાપને છુપાવે છે અને પુણ્યને જાહેર કરે છે. પાપને છુપાવશો નહીં અને પુણ્યને પ્રગટ કરશો નહીં. પાપને જાહેર કરશો તો જ પાપની આદત છૂટશે. હું અધમ છું, મારો ઉદ્ધાર કરો. મારું મરણ સુધરે એવો કોઈ ઉપાય બતાવો. આજથી 7મા દિવસે મારું મૃત્યુ નિશ્ચિત છે. મેં મરણ માટેની કોઈ તૈયારી કરી નથી. મને મુક્તિ મળે એવો કોઈ ઉપાય બતાવો. હવે દિવસો બહુ થોડા છે. તેથી જ્ઞાનની મોટી મોટી વાતો કરશો તો દિવસો પૂરા થઈ જશે. મને એવી વાતો કહો, મને એવો કોઈ ઉપાય બતાવો કે હું પરમાત્માના ચરણોમાં લીન થઈ જાઉં. મને એવી કથા સંભળાવો કે મને મુક્તિ મળે. ઋષિઓ વિચાર કરવા લાગ્યા કે અનેક વર્ષોથી અમે તપશ્ચર્યા કરીએ છીએ, છતાં અમને ચિંતા રહે છે કે મુક્તિ મળશે કે નહીં. રાજા પાસે તો 7 જ દિવસ છે. કેવી રીતે મુક્તિ મળશે? આ વાત શક્ય જ નથી. તેથી કોઈ રાજા પરીક્ષિતને ઉપદેશ દેવા તૈયાર થયા નહીં. કોઈનામાં બોલવાની હિંમત રહી નહીં.
પરીક્ષિત વિચારે છે કે ભલે જગતના જીવો મારો ત્યાગ કરશે, પણ હું મારા શ્રી કૃષ્ણના શરણે જઈશ. જરૂર નારાયણ મારી ઉપર કૃપા કરશે. પરમાત્મા સિવાય કોઈ મારું નથી. પરીક્ષિતે ભગવાન શ્રી કૃષ્ણનું શરણું લીધું. તે કહેવા લાગ્યા, હે શ્રી કૃષ્ણ, હું પાંડવોના વંશનો છું. હું પાપી છું, પણ તમારો છું. મેં કોઈ સત્કર્મ કર્યા નથી. આ બ્રાહ્મણો પણ મને ઉપદેશ આપવા તૈયાર નથી. હું અધમ છું. હે પરમાત્મા, તમે ગર્ભમાં સુદર્શનથી મારું રક્ષણ કર્યું, મારું જીવન સુધાર્યું. હવે મારું મરણ પણ સુધારો. પરમાત્માએ શુકદેવજીને પ્રેરણા કરી કે ચેલો તો લાયક છે, એટલે પરીક્ષિતનું મરણ સુધારવા તમે જ જાઓ. આથી શુકદેવજી પણ ત્યાં પધાર્યા. પરીક્ષિતનો જન્મ સુધારવા દ્વારિકાનાથ પોતે આવ્યા હતા. જ્યારે મુક્તિ આપવાનો અધિકાર શિવજીનો છે, આથી શિવજીના અવતાર શુકદેવજી ત્યાં પધારે છે. શુકદેવજી દિગંબર છે. તેમનું વાસનાનું વસ્ત્ર પડી ગયું છે. 16 વર્ષની ઉંમર છે. અવધૂતનો વેશ છે. કેડ ઉપર કંદોરો નથી, લંગોટી નથી. ઘૂંટણ સુધી લાંબા હાથ છે. વિશાળ વક્ષસ્થળ છે. દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર છે. મોઢા ઉપર વાળની લટો વિખરાયેલી છે. વર્ણ કૃષ્ણ જેવો શ્યામ છે. અતિ તેજસ્વી છે. રસ્તા ઉપરના બાળકો નાગો બાવો આવ્યો કંઈ ધૂળ ઉડાડે છે, પરંતુ શુકદેવજીને તેનું ભાન નથી. વૃત્તિ બ્રહ્માકાર છે. બ્રહ્મનું ચિંતન કરતાં કરતાં દેહનું ભાન ભૂલ્યા છે. શુકદેવજી સૂર્યનારાયણના પ્રકાશની જેમ સભામાં પધાર્યા છે. વ્યાસજી પણ તે સભામાં હતા. બધા જ ઊભા થઈ શુકદેવજીને વંદન કરે છે. શુકદેવજી વ્યાસપીઠ પર બિરાજ્યા છે. પરીક્ષિતે આંખો ઉઘાડી છે. મારો ઉદ્ધાર કરવા માટે જ ઈશ્વરે આમને મોકલ્યા છે, નહીતર મારા જેવા વિલાસી પાપી જીવને ત્યાં તેઓ આવે નહીં. પરીક્ષિતે પોતાનું પાપ તેમની સમક્ષ જાહેર કરી પોતાનો ઉદ્ધાર કરવા વિનંતી કરી. તેઓ શુકદેવજીને સાષ્ટાંગ પ્રણામ કરી કહે છે, હું અધમ છું, મારો ઉદ્ધાર કરો. જેનું મરણ નજીક આવેલું છે તેણે શું કરવું જોઈએ? મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે? તેણે શાનું શ્રવણ, કોનો જપ, કોનું ભજન, કોનું સ્મરણ કરવું જોઈએ તે પણ બતાવો. શુકદેવજીનું હૃદય પીગળ્યું છે. ચેલો લાયક છે. અધિકારી શિષ્ય મળે તો ગુરુને પણ થાય કે હું મારું સર્વસ્વ તેને અર્પણ કરી દઉં. ગુરુ બ્રહ્મનિષ્ઠ અને નિષ્કામ હોય અને શિષ્ય પ્રભુ દર્શન માટે આતુર હોય તો 7 દિવસ શું 7 મિનિટમાં પ્રભુના દર્શન કરાવે. બાકી ગુરુ લોભી હોય અને ચેલો લૌકિક સુખની લાલચથી આવ્યો હોય તો ગુરુ અને ચેલો બંને નરકમાં પડે. લોભી ગુરુ ઓર લાલચી ચેલા, દોનો કા નરક મેં ઠેલમ ઠેલા. શુકદેવજી કહે છે, રાજન, તું શા માટે ગભરાય છે? હજી 7 દિવસ તારા હાથમાં બાકી છે. હું તારી પાસે કંઈ લેવા આવ્યો નથી, પણ તને આપવા આવ્યો છું. હું નિરપેક્ષ છું. મને જે પરમાત્માના દર્શન થયા છે તેના દર્શન હું તને કરાવવા માટે આવ્યો છું. ભાગવતજીમાં શ્લોક છે, એવ માં ભાષિત પૃષ્ઠ સરાજ્ઞા લક્ષણ્યા ગિરા પ્રત્યભાષત ધર્મજ્ઞો ભગવાન બાદરાયણી. અહીં ભગવાન બાદરાયણીને બદલે શુકદેવજી શબ્દ લખ્યો તો ન ચાલત? ભાગવતમાં એક પણ શબ્દ વ્યર્થ લખ્યો નથી. શુકદેવજીનો પરિપૂર્ણ વૈરાગ્ય બતાવવા આ શબ્દ વાપર્યો છે. બાદરાયણ, બાદરમ અયનમ યસ્ય સહ બાદરાયણ. મહર્ષિ વ્યાસ આખો દિવસ જપ તપ કરે અને ભૂખ લાગે ત્યારે 24 કલાકમાં માત્ર એક જ વખત બોર ખાતા, બોર ઉપર રહેતા હતા. તેથી તેમનું નામ બાદરાયણ પડ્યું છે. વ્યાસજીનો આવો વૈરાગ્ય હતો. જ્યારે શુકદેવજીને તો બોર પણ યાદ આવતા નથી. શુકદેવજીનું તો આવરણ પણ ચાલ્યું ગયું હતું. શુકદેવજી વ્યાસજીના પુત્ર હોવાથી એમના માટે બાદરાયણી શબ્દ વપરાયો છે. શુકદેવજી કહે છે, રાજન, ગભરાશો નહીં. મારા નારાયણનું સ્મરણ કરો. જે સમય વીતી ગયો તેનું સ્મરણ કરીશ નહીં. ભવિષ્યમાં જે થવાનું છે તેનો પણ વિચાર કરીશ નહીં. ફક્ત વર્તમાનને સુધારજે. 7 દિવસ બાકી છે. મારા નારાયણનું સ્મરણ કર. તારું જીવન સુધરી જશે. લૌકિક રસ ભોગવનારને પ્રેમરસ કે ભક્તિરસ મળતો નથી. જેણે કામને છોડ્યો છે તે જ રસિક છે. જગતના રસ કડવા છે, પ્રેમ રસ જ મધુર છે. ઇન્દ્રિયોનો ગુલામ થયો તેને કાળ પકડે છે. ભાગવતના વક્તા શુકદેવજી જેવા હોવા જોઈએ. ઇતિ પ્રથમ સ્કંધ સમાપ્ત. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય.